પીએમ કિસાન નિધિનો 21મો હપ્તો તમને ક્યારે મળવાનો છે? મિત્રો, આ વિડીયોમાં તમને જોવા મળશે એની એક તારીખ આવી ગઈ છે અને એ તારીખે તમામ જે ખેડૂતો છે એમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ જે તમારી યોજના છે એ હેઠળ 21મો હપ્તો હસ્તાંતરિત કરવાનો છે. પીએમ મોદીના હસ્તે 21મો હપ્તો તમને ફરીથી મળવા જઈ રહ્યો છે. આ જે વર્ષ પૂરું થશે એના પહેલાં તમને તમારા ખાતામાં ₹2000 મળી જશે, પરંતુ આ તમામ ખેડૂતોને નથી મળવાના, કારણ કે આ વખતે જે છે એ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે કયા ખેડૂતોને મળશે ₹2000 અને કયા જે ખેડૂતો છે એમને આ વખતે ₹2000થી વંચિત રાખવામાં આવશે. તો એની માહિતી, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા તમામ નવા વિડીયો તમને સૌપ્રથમ મળતા રહે. તો ચાલો આપણે જોઈ લઈએ. તારીખ આવી ગઈ છે 21મા હપ્તાની. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ભારત સરકારના તરફથી ઓફિશિયલ તરફથી જે છે એમનું જે ડિપાર્ટમેન્ટ છે એગ્રીકલ્ચરનું, એ તરફથી નોટિસ બહાર પાડી દેવામાં આવી છે અને એ હેઠળ તમે અહીંયા જોઈ શકો છો કે એમને કહ્યું છે કે આ જે 21મો હપ્તો છે એ તરફથી 9 કરોડ કિસાનોને આ વખતે તેઓ જે છે એ સન્માન નિધિ તરફથી ₹2000 હસ્તાંતરિત કરવાના છે. કેટલા ખેડૂતોને મળશે? તમારી જેમ, અમારી જેમ 9 કરોડ કિસાન જે બીજા છે આપણા દેશના, એમને મળવાનો છે અને એ હેઠળ લગભગ 18,000 કરોડ રૂપિયા કુલ થશે જે હસ્તાંતરિત કરવાના છે. કારણ કે એકને 2000 મળે અને 9 કરોડને આપવાના છે, એટલે કે 9 દુ 18, તો 18,000 કરોડ રૂપિયા કેન્દ્ર તરફથી છૂટવાના છે એક જ દિવસે. હવે એ તારીખ તમે જોઈ શકો છો, એ તારીખ છે 19 નવેમ્બર 2025. 19 નવેમ્બર 2025 બપોરના 2 વાગ્યાની આસપાસ તમારા દરેકના ખાતામાં ₹2000 હસ્તાંતરિત પીએમ દ્વારા કરવામાં આવશે. તો તારીખ તમારી જે છે 21મા હપ્તાની એ 19 નવેમ્બર રહેશે. તો તમારું જે આ વખતનો હપ્તો છે જેની તમે રાહ જોઈ રહ્યા છો એ 19 તારીખના રોજ 2 વાગ્યાની આસપાસ તમારા ખાતામાં પડવા જશે. જો તમારે 19 તારીખે ન આવે તો 20 તારીખ, 21 તારીખ સુધીમાં તમારો જે હપ્તો છે આ વખતનો 2000નો એ આવી જશે. એ સિવાય મિત્રો જોઈ શકો છો કે કયા ખેડૂતોને 21મો જે હપ્તો છે એ નથી મળવાનો નથી. એ હેઠળ એક કારણ છે, તમે જોઈ શકો છો કે સરકારે ચેતવણી આપી છે કે જે ખેડૂતોનું KYC હજુ સુધી અધૂરું છે તો તેમને 21મો હપ્તો મેળવવામાં વિલંબ થઈ શકે છે. આવા ખેડૂતો પાસે હજુ પણ તેમના KYC પૂર્ણ કરવા, તેમના બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવા અને અન્ય જરૂરી ચકાસણી કરવા માટે 2 થી 3 દિવસનો સમય છે. નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાથી ખાતરી થશે કે તેમના 2000 જે છે એનો હપ્તો છે એ વિલંબ વિના તેમના બેંક ખાતામાં આવી જશે. તો જો તમે KYC નથી કરાવ્યું અથવા જે પણ મિત્રોનું, જે પણ ખેડૂતોનું KYC બાકી છે એમને આ વખતે હપ્તો નથી મળવાનો, પરંતુ એના માટે 3 થી 4 દિવસનો તમારી પાસે સમય છે હજુ. એક વખત KYC કરી દો, એના પછી તમારા ખાતામાં ઓટોમેટિકલી આ વખતનો 21મો હપ્તો આવી જશે. તો મિત્રો, આ હતી 21મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ બાબત જે તમને ખબર પડી છે. 19 તારીખે તમારો હપ્તો આવી જશે. આવી જ નવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.